ઉત્તર કૃષ્ણનગર રૂવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। આગામી યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે, ત્યારે ઉત્તર કૃષ્ણનગર રૂવાવડ ભારતીય જનતા પાર્ટી દ્વારા આનંદનગરથી દીપક ચોક જવાના રસ્તા ઉપર ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ પ્રમુખ મહેશભાઈ કંટારિયા, પૂજ્ય મુનમદાસજી મહારાજ, રમેશભાઈ રાઠોડ, જીતુભાઈ બોરીસાગર, અરુણભાઈ પટેલ, વનાજીભાઈ રાઠોડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આસપાસના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। બાદ ચૂંટણીના પ્રચારના પડઘમ શરૂ કર્યા હતા। સંજયભાઈ, હું ગિરિરાજસિંહ વિનંતી કરું કે આભાર વિધિ કરે। હેલો, ભારત માતા કી જય। આદરણીય સંતોના પ્રારંભથી આશીર્વાદ છે। હું અહીંયા દઉં એવું નથી। વ્યાસગાદી રાજગાદી તમે જો આપણી પરંપરા છે, અને એ પરંપરા અને એ સંસ્કૃતિને, એ વિરાસતને ભારતીય જનતા રાજકીય પક્ષ છે, અને તમે મેં કીધું જો ભાઈ રાજગાદી અને વ્યાસગાદી માર્ગદર્શન હેઠળ જે 13 વોર્ડનું કાર્યનું આજે ખાતું હતું, એ ખાત પ્રસંગે ઉપસ્થિત આપણા વડીલ બોલાવી કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત અરુણભાઈ, રમેશભાઈ, જીતુભાઈ, રેખાબેન, ઘણો કાર્યકર્તાઓએ આપણા પ્રમુખ સાહેબથી લઈ અને બેઠેલા તમામ કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહભરી વાત કરી છે, અને મારા આશીર્વાદ છે કે આ વોર્ડની અંદર 4 જે સીટો છે, એ સીટો જંગી બહુમતીથી વિજય મેળવે એવા હું આશીર્વાદ આપું છું। બોલીએ ભારત માતા કી। કાંઈ ન હોય તો પણ સતત પોતાના વિસ્તારની ચિંતા કરતા હોય। દર્શનાબેન તો મારી સાથે સંગઠનમાં પણ હતા। તો આ વખતે આપણે 4 કમળ ભારતીય જનતા પાર્ટીના મહાનગરમાં મોકલી અને 22ની અંદર આપણા 4ની ગણતરી થાય એવી અપેક્ષા સાથે ભારત માતા